હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે સની, થોડો જો ફની. તો થોડા દિવસ પહેલાં મેં એક કોમ્યુનિટી મૂકી હતી મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર કે એક ડેર ચેલેન્જ કરીશું. જે પણ મને ડેર આપશો હું કમ્પ્લીટ કરીશ. તો આજના વિડીયોમાં આપણે ડેર કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો આપણે બધા ડેર કમ્પ્લીટ કરીએ. તો ગાઈઝ, આજની આપણી પહેલી કોમેન્ટ છે મિસ્ટર રોયલ કિંગ 5450 SSTOPS. એની કોમેન્ટ હતી મારી સાથે ડેર કર ગમે તે. તો આપણે બીજી કોમેન્ટ વાંચીએ. બીજી કોમેન્ટ શું છે? બીજી કોમેન્ટ છે મિસ્ટર દેવ 05S. એની કોમેન્ટ હતી ગો એન્ડ પ્રપોઝ અ રેન્ડમ ગર્લ ફોર મૂવી. તો ભાઈ એવું કહેવા માંગે છે કે મૂવી માટે કોઈ પણ એક રેન્ડમ ગર્લને પૂછો. તો આપણે પૂછી લઈશું. તો દેવ ગેમરે આપણને ચેલેન્જ કર્યો હતો કે રેન્ડમ ગર્લને આપણે એક મૂવી ડેટ માટે પ્રપોઝ કરવાની છે. તો પાર્કમાં પહેલાં રાઉન્ડ મારીએ. રાઉન્ડ મારતા જોઈએ કોણ છે. આખી કોણ તૈયાર કરવું તો મારે તો બહુ ફાટે. આ કેમેરામેન કરાવે છે આપણી પાસે, કરવું જ પડશે. તો કંઈ હિંમત કરીને જાવ તો. હાય, વોટ ઇઝ યોર નેમ? મારું નામ સની છે. તમે શું મારી સાથે એક મૂવી જોવા આવી શકો? ત્રીજી કોમેન્ટ છે ધ અધર આયુષ. વડાપાઉં મેં વડાની જગા પર ગુલાબ જાંબુ મૂકીને ખાઓ. ભાઈ આવા કઈ ડેર હોય છે યાર. ભાઈ ખાવાને તો છોડો યાર, કઈ રીતે ખાવાનું? તો ગાઈઝ, આયુષભાઈનો ડેર હતો કે વડાપાઉંની અંદર વડાની જગ્યાએ ગુલાબ જાંબુ નાખીને ખાવાનો છે. તો અત્યારે એ કરવા જઈએ. ચલો. તો वड़ा की जगह गुलाब जामुन डालना अंदर. अल्लाह बटर वाला गुलाब जामुन હું ખવડાવે તું મને? બટર વાળું વડાવાળા ગુલાબ જામુન. હા આયુષભાઈ લા ચટણી બી લાગે, ચાસણી બી છે લા. ચાસણી ને ખાવા ખાલી નિતારીને ગુલાબ જામુન કીધું, ચાસણી નહીં કીધી ભાઈ. ગુલાબ જામુન ભાઈ કેવું લાગેલા. ચટણી યાર મીઠું મીઠું યાર. डाल दो भाई, बड़ा पाव में सब डालना तो है. बताओ तो खरी, ये ना खाई जे. नहीं बड़ा नहीं डालना है उसमें. बड़ा नहीं, ये गुलाब जामुन डालना है. उसको डैर दिया, वो चाशनी मत डालना भैया अंदर. उसको डैर दिया हुआ है तो डैर चैलेंज चाले. जो गाइस थोड़ा आयुषभाई गुलाब जामुन પેલા ભાઈ ગરમ બી થો ને. હવે યાર કરો હજુ ડર માંગો તો મેં ફસાઈ ગયો યાર. બે બસ કર હવે. જોઈને વિચારું કઈ રીતના ખાવા મેં. नहीं खाने का है. ओए माइक कहीं है हमारी પાસે. बेलू कट नहीं करता, रहवा दो. कट नहीं करो ये थोड़ा तेज बोलो. स्पेस करो. माइक लगा है भैया. इसमें से अलग करो. पर જોઈ લો આયુષભાઈ, તમારો ગુલાબ જામુન વડાપાઉં વાળો ડેર કમ્પ્લીટ કરું છું અત્યારે. લોકેશન બી ગઈ છે. હા આયુષભાઈ આવી છે. આયુષભાઈ ક્યાં આવવાના? વિડીયો બહુ ટાઈમ પછી આવ્યો. મસ્ત બહુ મસ્ત છે. મસ્ત છે લાવે. આથી વડાપાવ ખાવાનો કેન્સલ. વડાપાવ ની અંદર ગુલાબ જાંબુ નાખીને ખાવો બધા. વાહ બહુ મસ્ત છે. આયુષભાઈ થેન્ક યુ ડેર આપવા માટે. આયુષભાઈ તમે બી ટ્રાય કરો એકવાર. ટેસ્ટ કર લો એકવાર તું. બહુ મસ્ત છે.
ભાઈ ટ્રાય કરવાનો. મારો ડેર તો કમ્પ્લીટ થઈ ગયો ને બસ. ભાઈએ કીધું તો ટ્રાય કરવાનો આપણે બી. તો આપણી આજની ચોથી કોમેન્ટ છે, ધીસ ઇઝ ધ ધ્રુવ પટેલ, દિલ્હી બ્લોગ. સોરી ધ્રુવભાઈ, અત્યારે તો પોસિબલ નથી દિલ્હી બ્લોગ, પણ આપણે તમારો ચેલેન્જ કમ્પ્લીટ કરશું દિલ્હી બ્લોગનો. વીકમાં એક વીક દિલ્હી બ્લોગ આપણે કરશું. કઈ આવી 1 2 3 4 5. તો આજની આપણી 5મી કોમેન્ટ છે, સ્કેરી બોય 32, વેનીલા આઈસ્ક્રીમ ઇન ચાય. એનો મતલબ એ થાય છે કે વેનીલા આઈસ્ક્રીમ ઇન ચાય એટલે વેનીલા આઈસ્ક્રીમ ચા ની અંદર નાખીને પીવાનું છે. હવે વેનીલા લીધી છે ભાઈ, બેસ્ટ ચામાં ચા નાખી દે હું બસ. હવે ડેર કમ્પ્લીટ કરું છું સ્કેરી બોય 32 નું. ભાઈ બટ તમે હેલ્મેટ કેમ પહેર્યું? ગાડી ચલાવું છું એટલે. તમે ગાડી ચલાવો છો? બેગ આપું. તમે ગાડી રોજ તો હેલ્મેટ પહેરવું હોય ને લા. ભાઈ ગાડી ચાલે મારી. એનો ફોટોગ્રાફર ગાડી ચલાવે છે, કેમેરામેન. વિડીયોગ્રાફર ગાડી ચલાવે છે. ચાલ ભાઈ ચાલ, કાઢ હવે ચા વાળાને ચાલે. જોઈ લેજો ગાઈસ, મેં ગાડી ચલાવું છું. ઓય ચા તો પીએ ને તું? ચા ના. કેમ? સાદી સાદી ચા નો ટાઈમ હોવો. સાદી તો પીએ ને. હવે દારૂ નો ટાઈમ. ચા કંપની તો આપલા. તમે પીજો ને આઈસ્ક્રીમ ચા. મોટામાં જ આપજો ને. તો ગાઈસ અહીંયા સ્કેરી બોયનો ચેલેન્જ અત્યારે ચાલુ કરે છે. સ્કેરી બોયનો વિડીયો નહીં, સોરી, સ્કેરી બોયનો ચેલેન્જ જે મને આપ્યો હતો વેનીલા આઈસ્ક્રીમ ઇન ચા, અત્યારે કમ્પ્લીટ કરું છું. જો ચા બને છે, મેરી આઈસ્ક્રીમ વેનીલા. ભાઈ બહુ ગરમ નહીં કરતા, બહુ ગરમ નહીં કરતા ભાઈ. ચલ ભાઈ અહીંયા આવી જા હવે. આ ચીટિંગ છે. લે તું તો ખાય ને પણ ભાઈ આઈસ્ક્રીમ નહીં, તારે આઈસ્ક્રીમ. કેમેરા બંધ કર, કેમેરા બંધ કર. અમારો બીજો ચેલેન્જ વેનીલાની અંદર ચા. હજુ ચા લઈ લે. હે ચા હજુ લઈ લે, ઓછું છે. બસ બરાબર છે ભાઈ. આવું કરે શેક આમ છે કે નહીં થાય? આમ ખાલી આમ બને છે ભાઈ બી એક્સાઇટેડ છે જોવા માટે. ભાઈ રિવ્યુ લેજો, રિવ્યુ લેજો. ઓય ઠંડુ થઈ ગયું આ તો. તારે બી પીવાની છે? સ્કેરી ને કે સ્કેરી ને ગાળા પહેલા પીવા તો દે, પછી ગાળ આપું ને. બટ આવા ફાલતુ રંગણા કરાવવા છે. ચેલેન્જ છે તો છે, પબ્લિક ડિમાન્ડ તો કરવું જ પડે ને. જો કે પબ્લિકમાં નથી, મારો કેમેરામેન જ છે. ભાઈ પબ્લિકમાં નથી, પબ્લિક નથી, મારો કેમેરામેન જ છે. તો પબ્લિક કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. હા, આ કેમેરામેન બી મને એવી જગ્યા મળેલો ને, અને મુકાઈ બી નહીં, બોલ જગ્યાએ મળેલો મને. તારા મોઢે જ કે કામ મળેલો હતો મને. કે આપણા શૂટમાં મળેલા ત્યાંથી હાથે જી હવે તમીના ફ્રેન્ડ્સ છે એના વિડીયોમાં જ બતાવો ભાઈ. ત્યારથી હાથે બીજું કમીને ફ્રેન્ડ ખોલવાના હવે. લિટરલી ભાઈ સ્ક્રિપ્ટિંગ ચાલે છે ભાઈ. સનીભાઈ આમળતા હોય જોતા હોય તો ભાઈ માફ કરજો. એટલે નામ અલગ છે પણ તમારે જેવું જ છે કામ. સપોર્ટ કરજો, બીજું કઈ નહીં. અમને બી બની ગયું છે હવે, ટ્રાય કરો. તારે બી પીવાનું છે બરાબર. ભાઈ આપણે નહીં સ્કેરી ને બોલાવો પ્લીઝ.
કોફી જેવું કેમ લાગે છે? કોફી જેવું ગલગેના કોફી થઈ ગઈ યાર. ભાઈ તમે પીવો ને? ભાઈને બી ટેસ્ટ કરાવો. હા ભાઈ ટેસ્ટ કરી લઈ લો, કપ લઈ લો. કપ લઈ લો ને નાના વાળા. તો વધારે મને પીવડાવવાનું તું? હા ડેર કોણ હોય? સરસ. ભાઈ નાનો કપ લઈ લો. હા આખો કપ મારે નાના કપ. તમે ટ્રાય કરો ને, આપણે બે હાફ હાફ જ લેવાના છે. બસ તારો કપ લા. ભાઈ બધું નાનો આવજો. હા ચાલુ છે, ચાલુ છે, ચાલુ કર. ચાલે છે ચાલે. તો આ ભાઈ દેવનો કપ ભરું છું મેં. કઈ બોલતો નહીં, ચૂપચાપ જોયા કરજે ખાલી, કઈ બોલતો નહીં. તો ભાઈ તમે બી વેચાણ ચાલુ કરો હવે. બસ ભાઈ જોઈ લો ગાઈસ, ખાલી ખાલી ચાની મજા બગાડે છે ભાઈ. એક નંબર ભાઈ. ગયમું ઓય બહુ મસ્ત છે. બનાવો યાર. હવે યાર આ કે ચેક કરતો ઓય મેં તો પીવું છું ભાઈ. આ તો મૂળ બગાડ્યો યાર. ભાઈ આપણે ઊંચી પી લેવાનું. મેં તો પીવું છું. મને ઓરિજિનલ ટીમાં મજા આવે. અલગ હોય. અલગવાળી વસ્તુ નહીં કર. બહુ મસ્ત છે. આપી ગઈ હું. આને તો ગુલાબ જામુન નો વડાપાવ પી ગઈ હું. આને બધું જ ભાવે છે. વડાપાવ બનાવડાવ્યું, વડો કાઢને કે ગુલાબ જાંબુ નાખ્યું એ ખવડાવ્યું મને. બોલો બતાવો તમને જોઈ. આવા ચેલેન્જ કરાવે મારી પાસે. આયુષભાઈ. હા આયુષભાઈ. સ્કેરીભાઈ. બસ હવે મગ થઈ ગયા છે કમ્પ્લીટ. તો ગાઈઝ મારા બધા ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે કોઈ ચેલેન્જ નહીં આપતા. હવે મૂકવાનો જ નહીં મેં સ્ટોરીમાં બી. ડરી ગયો ગાઈસ, ડરી ગયો. ના ભાઈ ડરવાની વાત નથી. ડરી ગયો એટલે જ કહે છે. ચલો ભાઈ હજુ બી આવશે, પબ્લિક ડિમાન્ડ પર આવશે, પણ ત્યારે સ્ટોરી મૂકામે. ગાઈસ બસ લાઈક શેર સબસ્ક્રાઇબ બધું જ કરજો. સબસ્ક્રાઇબ થવું જોઈએ. તો જ આવશે. હા સબસ્ક્રાઇબ થવું જોઈએ અને કોમેન્ટ બી આવી જોઈએ તો ચેલેન્જ આવશે. વરના ચેલેન્જ આવવામાં આવશે નહીં હે ભાઈ. હા ભાઈ એ સપોર્ટ નો ઉભા જ નથી, ટેન્શન નહીં. બધા ચેલેન્જ કમ્પ્લીટ કર્યા છે મેં 1 by 1 હિંમત કરીને. ભાઈ આઈ વિટનેસ ફ્રોમ મેસેજ. બધા આ ચા વાળો બી બહુ હિંમત કરી. આ ની લાગતું નતું કે સારું બને, પણ મસ્ત બન્યું. વડાપાવ વાળું બી મસ્ત બન્યું. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ માં ટ્રાય કરાવું ભાઈ, નવો ચેલેન્જ. કોમેન્ટ આવા દે ભાઈ, સબસ્ક્રાઇબ બધું આ દે. આપો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ માં ચા ટ્રાય કર. પહેલા આવા તો તવા તો પહેલા થઈ ગયો ને. એ વિડિયોમાં કોમેન્ટ આવે. આ લાઈવ કોમેન્ટ નહીં ચાલે ભાઈ, વિડિયોમાં કોમેન્ટ આવી જોઈએ. ના એ નહીં ચાલે. નેક્સ્ટ ભાઈ નેક્સ્ટ ચેલેન્જ. નેક્સ્ટ ચેલેન્જ. હા શું નામ ભાઈ તમારું? ભાઈ ટીવર ટોચ. હું કૈલાસ મહાજન. કૈલાસભાઈ. ભાઈ તારો બ્લોગ મેં હેન્ડલ કરું છું. હા ભાઈ કરવું પડે. ચેલેન્જ મેં કરો, તારે હેન્ડલ કરવું પડે ને ભાઈ. ચાલો ગાઈસ. આપણી છઠ્ઠી કોમેન્ટ છે ગાંધી_13 મેક અ રીલ ઇન ધીસ સોંગ નામ તેરે દિલ. ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. જેનો વિડીયો જે સોંગ માટે રીલ બનાવે છે એનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામના પેજ પર આવી ગયો છે. ઇન્સ્ટાગ્રામનું પેજ હું અહીંયા સાઈડમાં આપી દઈશ, તમે જેને જોઈ લેજો. સોરી એઝ અ મારો એક ચેલેન્જ ચાલે છે. મને ડેર મળ્યો છે કે રેન્ડમ ગર્લને મૂવી માટે પૂછવાનું છે. સોરી તમને ખોટું લાગ્યું હોય તો. મારો ડેર ચાલે એનો સામે કેમેરો. તમને કોઈ ઇશ્યુ ના હોય તો હું ક્લિપ લઈ શકું? ઓકે ડન.